સુરત ખાતે ઇન્ફિનિટી 3નું આયોજન કરવામાં આવ્યું, જેમાં વૃક્ષ રોપવાની સાથે ઉછેરવાની પણ જવાબદારી સંસ્થાની ટીમ દ્વારા લેવામાં આવી અને પર્યાવરણ બચાવવાનું ભગીરથ કાર્ય કરાયું. સુરત ઇન્ફિનિટી 3માં જે કાર્બન અને પર્યાવરણને જે નુકસાન થવાનું છે તેના ભાગરૂપે ઇન્ફિનિટી 3 એક્ઝિબિશન પહેલા જ સંસ્થા દ્વારા પર્યાવરણ બચાવવા માટે 1000 વૃક્ષોનું રોપણ કરવાના સંકલ્પ સાથે આજે સુરત મહાનગરપાલિકાના સરથાણા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. સંસ્થાના પ્રમુખે જણાવ્યું કે આ ભવિષ્યની પેઢી માટે ખૂબ આવકારદાયક છે અને એનજીઓ જે વૃક્ષનું જતન કરે છે તેને આ 1000 વૃક્ષના રોપાનું ઉછેરવાની જવાબદારી આપી છે. ત્યારે ઉમળકા ફેર સમગ્ર સંસ્થાની ટીમ દ્વારા ફક્ત વૃક્ષો વાવવા જ નહીં પણ તેનું જતન ખૂબ અનિવાર્ય છે, એટલે ઉછેર કરવાની પણ જવાબદારી લેવામાં આવી છે. મારું નામ આર્કિટેક્ટ સોહેલ મંસૂર છે અને હું IIID એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર સુરત રિજનલ ચેપ્ટરનો ચેરમેન છું. આજે સરથાણા નેચર પાર્કમાં શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે સરથાણા નેચર પાર્કમાં અમે ટ્રી પ્લાન્ટેશન કરવાના છીએ અને અમે અમારું જે એક્ઝિબિશન છે સરથાણામાં એમાં જે પણ એનર્જી એફિશિયન્સી એટલે ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ્સના મન્હતે આપણે ટ્રી પ્લાન્ટેશન 1000 ઝાડ અમે ઉગાવવાના છે. એટલે અમે ત્યાં કંઈ પણ જે એક્ઝિબિશનમાં જે થાય એને લીધે જે પોલ્યુશન થશે એને બેલેન્સ કરવા માટે અમે અહીંયા ટ્રી પ્લાન્ટેશન કરશું. હું આર્કિટેક્ટ વિજય ચૌહાણ છું અને IIA સુરત સેન્ટરનો અત્યારનો ચેરમેન છું. અમારી સંસ્થા IIID સાથે છેલ્લા 25 વર્ષથી કામ કરે છે અને અમે આ ઇન્ફિનિટી કરીને એક બિલ્ડિંગ મટીરિયલ અને આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પ્રોડક્ટનું એક્ઝિબિશન કરીએ છીએ. ભાઈ સરથાણા નેચરલ પાર્કમાં શું આજે કાર્યક્રમ રાખવો અને આનો ઉદ્દેશ્ય શું અને આ વિચાર કેમ આવ્યો? આ જે આજની ઇવેન્ટ છે તેનો ઉદ્દેશ એ છે કે અમે જ્યારે પણ આ એક્ઝિબિશન કરીએ છીએ અથવા કોઈ પણ પ્રકારના એક્ઝિબિશન થાય છે ત્યારે ઘણું બધું કાર્બન જનરેટ થાય છે અને આ વખતે અમે ફર્સ્ટ ટાઈમ એવું ઇનિશિયેટિવ લીધેલું છે કે જે કંઈ પણ કાર્બન જનરેટ થાય છે એને ન્યુટ્રલાઇઝ અને બેલેન્સ કરવા માટે થઈ અને આપણે વૃક્ષારોપણ કરશું. એટલે અમે કાર્બન પછી જનરેટ કરવાના છે પરંતુ એને બેલેન્સ કરવા માટેની તૈયારી પહેલાં કરી દીધેલી છે. એટલે સુરત વન કરીને એક સંસ્થા છે જે અહીંયા સરથાણા ખાતે એમના આખું જંગલ ઊભું કરી રહ્યા છે અને એ જંગલમાં અમે અમારો 1000 ટ્રી રોપી અને ફાળો આપી રહ્યા છે અને એ સંસ્થા એટલું બી ધ્યાન રાખે છે કે બધા ટ્રી પોતે ગ્રો થાય ત્યાં સુધીની જવાબદારી લે છે. કઈ દિવસે તમારું એક્ઝિબિશન છે? અમારું એક્ઝિબિશન છે 6, 7 અને 8 ડિસેમ્બરના રોજ અને હું ફરીથી કહું છું કે આ એક્ઝિબિશન જે છે તે ગુજરાતનું સૌથી મોટામાં મોટું એક્ઝિબિશન છે. તમે જરૂરથી એમાં પધારશો. ઇવન આ વખતના અમારા જે સ્ટોલ્સ છે તે પણ અમે બધા જ ગ્રીન પ્રોડક્ટ એટલે સસ્ટેનેબિલિટી તરફ ધ્યાન રાખી અને બનાવવા માટે બધાને ઇન્સ્ટ્રક્શન્સ આપેલા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.